નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથના ઓલવાણ ગામમાં તાજેતરમાં હત્યાની ઘટના સામે આવી હતી, ત્યારે આ મામલે હવે એલસીબીએ આરોપીને હથિયાર સાથે ઝડપી પાડ્યો છે। ગીર સોમનાથના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ઓલવાણ ગામની સીમમાં તાજેતરમાં હત્યાની ઘટના બની હતી, જેમાં ફાયરિંગ સાથે થયેલ મર્ડરના ગુનામાં આરોપીને હથિયાર તથા જીવતા 4 કાર્ટિજ સાથે એલસીબીએ પકડી પાડ્યો છે, જેને લઈને ડીવાયએસપીએ વધુ વિગતો જણાવી। ગત 6 એપ્રિલના રોજ મોડી રાત્રે ઓલવાણ ગામે હત્યાની ઘટના બની હતી। વાડી વિસ્તારના રહેણાંક મકાન ખાતેથી ભૂપતભાઈ રાજશીભાઈ રામ આહિરને છાતીના ભાગે ગંભીર ઈજા થતાં ઉના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। જોકે ફરજ પરના તબીબે ભૂપતભાઈના છાતીના ભાગે ગોળી લાગી જવાથી મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું, જેને લઈને નવાબંદર મરીન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આ ગુનાના આરોપીને હવે પોલીસે ઝડપી પાડ્યો છે। નવાબંદર પોલીસ સ્ટેશનનું ઓલવાણ ગામ છે। એ ગામમાં ગઈ તારીખ 6ના રોજ રાત્રિના આશરે 9:9ની આસપાસ ત્યાં ઓલવાણની સીમ વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ રાજશીભાઈ રામ આહિર એમના ઉપર ફાયરિંગ કરી, છાતીમાં ગોળી મારી અને એમનું મૃત્યુ નિપજાવવાની ઘટના સામે આવી। એ ઘટના જેવી ધ્યાને આવી કે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને આ ઘટના કઈ રીતે બની છે, શું છે, આમાં કોણ ઇન્વોલ્વ છે, એની પ્રાથમિક રીતે એમણે તપાસ પોલીસે કરી। એ દરમિયાન એમના પત્ની જે છે જસુબેન, એમના પાસેથી વિગત જાણવા મળી કે આ એક ભીમાભાઈ કરીને એક વ્યક્તિ છે, એમણે અહીંયાથી જતા જોયેલો છે। એ અનુસંધાને પોલીસે એમના જે પત્ની છે જસુબેનની ફરિયાદ તાત્કાલિક દાખલ કરી, જે ફરિયાદ પોલીસે નવાબંદર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 302 અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો અને એ ફરિયાદના આધારે જિલ્લા પોલીસ વડાશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબીના પીએસઆઈ વોરા અને એની ટીમ તેમજ સ્થાનિક પીએસઆઈ અને એમની ટીમો આરોપીને પકડવા માટે કાર્યરત થઈ અને એ દરમિયાન એલસીબીના પીએસઆઈ શ્રીને માહિતી મળતા તેમણે આ જે શકમંદ આરોપી હતા ભીમાભાઈ કરશનભાઈ ગઢવી એને રાઉન્ડઅપ કરેલ અને રાઉન્ડઅપ કર્યા બાદ તેની પૂછપરછ કરતાં આ ઘટના એમણે પોતે જ કરેલી છે એવું એમણે સ્વીકાર કર્યો હતો। કારણ શું? આરોપી જે ભીમાભાઈ કરશનભાઈ ગઢવી એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે 3-4 મહિના પહેલાં આ જે ભૂપતભાઈ આહિર છે એની પથ્થરની ખાણ હતી અને એ પથ્થરની ખાણમાં પોતે મહેતાજી તરીકે કામ કરતા હતા અને એના હિસાબ બાબતે એને 3 થી 4 વાર અગાઉ માથાકૂટો થઈ ચૂકેલી હતી, જેનું મન દુઃખ રાખી અને એને આ મનમાં લઈ અને એણે આ ઘટનાનો અંજામ આપ્યો છે। સંજય રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ।